श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी प्रभुए महाप्रभुजी वल्लभाचार्यजीના 108 નામ સર્વોત્તમજી ગ્રંથમાં પ્રગટ કરેલ છે. તેમાં કૃપા દ્રગ વૃષ્ટિ સંહસ્ત દાસ દાસી પ્રિય એ નામ પરનું ટીકાનું વર્ણન જે અધૂરું હતું ગઈકાલે ત્યાં સુધી આવ્યું હતું કે કોઈ વાદી એવી શંકા કરે કે જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઈશ્વર છે તો પછી તે જે કૃપા કરે તે તો બધાને સમાન જ કરતા હશે ને. તો પછી દાસ દાસી પ્રિય એટલે કે દાસ દાસીના જ પ્રિય એવું નામ શ્રી ગુસાઈજીએ શા માટે આમાં જોડ્યું? કૃપા દગ વૃષ્ટિ સંહસ્ત પછી દાસ દાસી પ્રિય એવું જો કોઈ શંકા કરે તો તેનો સમાધાન માટે હવે અલગ એક ભાવ કહે છે શ્રી ગોકુલનાથજી. કહે છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ જો કૃપા રસ की वृष्टि दृष्टि कटाक्ष द्वारा जो किए सो कृपा रस के पात्र तो व्रज संबंधी व्रज भक्त आदि दैवी जीव है. એટલે કે જે નેત્રોથી આપે કટાક્ષ નેત્રો વડે ઈશારાથી ભાત ભાતના ભાવ નેત્રોમાં પ્રગટ કરી અને પછી જે જોવું ગોપીઓની સામે તે જે કટાક્ષ છે તેમાં તો શ્રી ગોકુલનાથજી કહે છે કે તે કૃપા રસના પાત્ર તો માત્ર વ્રજ સંબંધી વ્રજ ભક્ત ગોપીજનો જે આદિ એટલે કે જે પહેલેથી જેમનો સંબંધ છે તે જીવ છે, નવા નથી. જેમ કે આગળ શંકા કરે કે શા માટે દૈવી જીવો ઉપર જ કૃપા એમ, એટલે કે શા માટે દાસ દાસી પ્રિય, તો એ કોણ છે દાસ દાસી પ્રિય? તો હવે ગોકુલનાથજી કહે છે કે તે આદિ સંબંધી છે, આદિ વ્રજ સંબંધી છે, આદિ દૈવી જીવ છે, એટલે કે પહેલા હતા તે છે. તાતે સર્વત્ર સૃષ્ટિ પરત્વ તો આનંદ કી પ્રાપ્તિ હૈ. એટલે કે એવું નથી કે ઈશ્વર થઈને બીજે આનંદ નથી કરાવતા, એવું નથી. બીજે બધે જ આનંદ તો કરાવે જ છે. આપનો સ્વભાવ જ આનંદનો છે, આપનું નામ જ આનંદ છે. પરંતુ આનંદમાં જે આદિ ગોપીજનો છે લીલામાંથી છૂટા પડેલા, એ જે કૃપા કટાક્ષને નેત્રોથી જે કૃપા વર્ષા કરે છે આનંદની, તે તો માત્ર ને માત્ર તેમને માટે છે. અરુ કૃપા રસાનંદ કે પાત્ર તો એટલે કે સર્વત્ર સૃષ્ટિ પરત્વ સર્વાનંદ તો બધા માટે. અરુ કૃપા રસાનંદ કે પાત્ર તો શ્રી વ્રજ ભક્તન गोपीजन आदि पुष्टि लीला संबंधी दैवी जीव ही है. ताते श्री पूर्ण पुरुषोत्तम को प्रागट्य तो केवल पुष्टि लीला संबंधी जीवन के हितार्थ ही है. ताते श्री पूर्ण पुरुषोत्तम को पुष्टि मार्गीय दास दासी प्रिय है. अरु दास दासी को हु श्री पूर्ण पुरुषोत्तम પ્રિય હૈ. એટલે આ ધોળમાં લેવું હોય તો એવું કહી શકાય, ગોપી એવું કહી શકે ઠાકોરજીને. બીજા જે નવા જીવો છે એ આ ધોળ ના લઈ શકે, પણ જે લીલાના પડેલા છે કહી શકે કે તારી મારી પ્રીત પુરાણી. પુરાણી એટલે આદિ, ગુજરાતીમાં પુરાણી કહેવાય. તારી મારી પ્રીત પુરાણી પલભર દૂર ના થાવાની, પલભર દૂર ના થાવાની. હું તો ગિરધરને ઘેર જાવાની, હું તો ગિરિધરને ઘેર જાવાની, એના જીવન ભરની થાવાની. સગપણ મારે જન્મો જન્મનું, સગપણ મારે જન્મો જન્મનું.
ગિરિધર આ ભવમાં મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો. આ બે દોડને ટૂંક લીધી. બંનેમાં આદિ સંબંધ સિદ્ધ થાય છે. એટલે जैसे सूर्य को उदय काल कमल को प्रिय है और चंद्रमा को उदय काल कमोदिनी तथा चकोर को प्रिय है और स्वाति जल की वर्षा पपीहा तथा सीप એટલે છીપલું, છીપ को प्रिय है, ऐसी और कोई को नहीं है. तैसे श्री पूर्ण पुरुषोत्तम को उदय प्रागट्य तो पुष्टि लीला संबंधी गोपीजन आदि दैवी जीवन को प्रिय है. ताते कृपा रस दृष्टि की वृष्टि तो कारण हूँ इन्हीं के हितार्थ है और प्रिय हूँ इन्हीं को है और कोई को नहीं है. ये यह तो प्रगट प्रमाण प्रसिद्ध है संपूर्ण जगत में. ताते कृपादग वृष्टि संहष्ट दास दासी प्रिय ताही बांति सो इन लीला संबंधी ब्रज सृष्टि सो भावांकुर जो समय समय उत्पन्न होते है, जो ऐसो समय कब होइगो, जो श्री पूर्ण पुरुषोत्तम को दर्शनादिक स्पर्शादिक વિહારાદિક સુખ પ્રાપ્ત હોઈ ગો. આજે ભાવાંકુર થાય છે તેમને સમયે સમયે લીલા સંબંધી બ્રજ સૃષ્ટિને. એ જે ભાવ કયા? એક તો દર્શન, એ તો વૈકુંઠમાં સંભવ છે, પણ તે પણ મર્યાદા એટલે કે કૃપા કટાક્ષવાળા નહીં. પછી સ્પર્શાદિક, એ વૈકુંઠમાં ન થઈ શકે. વિહાર, એ પણ ન થઈ શકે. या बांति सो भावना करत है સો સમય આય પ્રાપ્ત ભયો હે. એટલે આટલા વખતથી જે તાપ હતો, આ રીતના જ મનોરથો હતા, એ સમય હવે આવી ગયો. જેમ કે પ્રગટ થયા છે અત્યારે નંદાલયમાં. તાતે બાહિર ભીતર આનંદ રસ પ્રાપ્ત ભયો, સો કેસે જાણ્યો જાય. સુરદાસજી ગાય હે. એટલે કે શું લક્ષણ છે કે અહીં વ્રજ ભક્તજનોના ગોપીજનોને હૃદયમાં અને બહાર આનંદ રસ પ્રાપ્ત થયો કે નહીં? તો સુરદાસજી એના લક્ષણો પ્રગટ કરતા આ પદમાં લખે છે કે ઘર ઘર ઘેરી મૃદંગ પટહ નિશાન બજે, વર બાંધી બંધનવાર અરુ ધ્વજ કલશ સજે, તબ તાદીન તેવે લોગ સુખ સંપત્તિ ન તજે, સો નંદરાયજી કે ઘર પુત્ર જન્મ ભયો, શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટે. ताते श्री नंदराय जी को जीतनो आनंद प्रगट होय उतनो संभवे. હવે અહીંયા જે વાત છે એ નંદરાયજી એ ભલે પિતા છે પૂર્ણ પુરુષોત્તમના, પણ વ્રજ ભક્તોની સરખામણીમાં એ નથી, એવું સ્પષ્ટ વચન કરી રહ્યા છે હવે ગોકુલનાથજી. તાતે શ્રી નંદરાયજી કો જીતનો આનંદ પ્રગટ હોય ઉતનો સંભવે. એટલે કે જેટલી મર્યાદા હોય ઠાકોરજી જાણે કે એમનો ભાવ શું છે એટલું એ આપે. सो क्यों? जो लौकिक पुत्र के प्रकट भय ते जैसे आनंद प्रकट होते हैं, तो यहाँ तो श्री पूर्ण पुरुषोत्तम स्वरूपात्मक पुत्र हो प्रकट भय ताते आनंद की प्राप्ति हो, सो तो ठीक ही है. એટલે કે એમનો ભાવ જ પુત્ર થાય પુત્ર થાય પુત્ર થાય એ હતો. એટલે આ પોતે સ્વયં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા તો એ પુત્ર સાધારણ થાય જે આનંદ થાય એના કરતાં તો અધિક આનંદ થયો જ છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. परि समस्त व्रज में यह आनंद प्रगट्यो, ताते घर घर प्रति गोश गोश प्रति गली गली प्रति जहाँ देखो तहाँ मृदंग झांझ भेरी पटह निशान नौबत नगारे ढोलक सहनाई आदि मृदंग बाजत है. એટલે નંદોત્સવનો જે આપણે દોડ લઈએ છીએ એમાં તો નંદ ભવનમાં જે નંદોત્સવ થયો છે એનું દોડ છે. પણ શ્રી ગોકુલનાથજી જે આ દર્શન અત્યારે કરી રહ્યા છે ઠાકોરજીના પ્રાગટ્યના, એમાં નંદાલયના સિવાય નંદાલયમાં આજે આવી નથી ગોપીઓ, એટલે એ દોડ તો પછી લાગવું પડે. ઘેર ઘેરથી ગોપીઓ આવે, મને ગમતા સાજ સજાવે. પણ જે પોતાના ઘરમાં જે સ્થિતિ થઈ છે, એમના હૃદયમાં જે પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈ અને જે કહ્યું કે અમે આવી ગયા, તો એ જે આનંદ છે એનો શું
લીલાનો ભાવ છે એ કહે છે કે એ વખતે શું લીલા થઈ ઘરે ઘરે, હજી તો નંદાલયમાં આવ્યા નથી એ પહેલાં ગોપીજનોના ઘરે. તો કહ્યું કે ઘર ઘર પ્રતિ ગોશ ગોશ પ્રતિ ગલી ગલી પ્રતિ જहाँ દેખો તहाँ મૃદંગ ઝાંઝ ભેરી પઠ. કોઈ કહેવા નથી ગયું નંદ બાવાને ત્યાંથી હજી, કારણ કે આ તો કરોડોની સંખ્યામાં છે. ત્યાં પણ મૃદંગ વાગવા લાગ્યો, ઝાંઝ વાગ્યા લાગ્યા, ભેરી પટહ નિશાન નૌબત નગારે ઢોલક સહનાઈ આદિ મૃદંગ બાજત હૈ. ઘર ઘર પ્રતિ દ્વાર દ્વાર પ્રતિ બંધનવાર બાંધી હે. બધાને ત્યાં ઘરે ઘરે બંધનવારના તોરણ પવિત્ર કેસરી જે બંધાય એ બાંધ્યા છે. તથા ઘર ઘર પ્રતિ ધ્વજા ચढ़ाई है, पताका चढ़ाए है. तथा घर घर प्रति मोती के चौक की रचना किए, ब्राह्मण वेद ध्वनि करत है, मंगल कलश धारण किए है, घर घर साथिया दरे है, जाचक जन घर घर जय जय शब्द करत है, घर घर प्रति परम कोलाहल है, पक्षी गण સમુદાય મિલકર કલરવ શબ્દ કરત હે. આનો ભાવ એક એવો પણ થાય, આમાં તો ભાવ નહીં પણ દર્શન જ એવા થાય છે કે જેમ મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવ્યા વૈષ્ણવોને તો દરેકે દરેકના ઘરમાં જ જાણે કે નંદોત્સવ થઈ રહ્યો છે. આ જ વાત આપણે મહાપ્રભુજીએ સિદ્ધ પણ કરી કે જે વખતે મહાપ્રભુ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે નંદ ભુવનમાં જ નંદોત્સવ થયો છે એવું નથી, દરેકે દરેક ગોપીજનોના ઘરમાં પણ નંદોત્સવ થયો છે. તો જ આટલું બધું હોય. પક્ષીગણ સમુદાય મિલકર કલરવ શબ્દ કરત હૈ, ગૌરંભન હોઈ રહ્યો હૈ, બચ્છન કે બચ્છન પરમ મનોહર હોઈ રહે હૈ, માનની મંગલ ગાવત હૈ, तिनके नुपुर को नाद ताको झनकार छाई રહ્યો है. सो तैसोई मेघ गर्जना करत है, मयूर कोकिलादिक चारों ओर सो हुंकार करत है. तथा घर घर सो ब्रज भक्त बसन श्रृंगार साजी के. હવે આ શ્રૃંગાર સાજ્યા. અત્યાર સુધી તો ઘરમાં જ ઠાકોરજી પ્રગટ થયા છે એવો આનંદનો અનુભવ થયો, પણ હવે પ્રત્યક્ષ જે પ્રગટ થયા છે બધા માટે જે નંદાલયમાં, હવે એ દર્શન માટે ત્યાંથી પ્રેરણા થઈ ઠાકોરજીની કે આવી જાઓ. એની સાથે ગોપીજનોએ બસન શ્રૃંગાર સાજી કે નીચે સ્વર સોગાન કરત નિકસે નીકે સુંદર સ્વર नीके स्वर सो गान करत निकसे है, तथा अपने अपने घर में फिरत है. तिनके श्री अंग की कांति तथा आभरण नवरत्नादिक अमोलक पहिरे है. કેવું સુંદર હશે આભરણ, નવરત્નો અલગ અલગ કલરના એનું આભૂષણ આપે ધારણ કરેલું છે. तिनकी कांति एकत्र हुई के चमत्कार करती हुई साज समाज सो श्री नंदालय में पधारे. सो असंख्य ગોપીજનને નંદાલય મેં મંડલાકાર હોય કે ઘેરી લ્યો. બધાએ ઘેરી લીધા ગોવર્ધન ઠાકોરજીને. તા समय मानो महामेघ की घटा दल बादल साजी के नंदालय पर आई है. હવે ઘટાનો ઉપમા ગોપીજનોને આપી. પહેલા ઠાકોરજીને આપી હતી ઘટા જ્યારે આપ પ્રથમ પ્રગટ્યા ત્યારે, પણ આપની શોભા પણ ખરેખર તો ગોપીજનોથી છે, એટલે હવે ગોપીજનોને એ ઉપમા આપી કે માનો महामेघ की घटा दल बादल साजी के नंदालय पर आई है. सो अनेक ऋषिश्वर मुनीश्वर मिली के वेद ध्वनि करत है, अनेक चारण भाट किन्नर गंधर्व जस गान करत है, अनेक मानिनी के टोल मिल के मंगल गीत गावत है. अनेक टोल अनेक मृदंग अनेक नगारे अनेक मंदिलरा अनेक निकाई सहनाई अनेक भेरी अनेक बछरा अनेक ग्वाल अनेक गोपादिक मिली के निर्घोष शब्द करत है. देवतादिक दुदुम्भी नाद करत है, सबन के हृदय में पूर्णानंद भगवान प्रकट भये है. या भांति सो श्री नंदालय में ब्रज भक्त એટલે કે ગોપીજન ગોપ ગ્વાલ आए है. श्री पूर्ण पुरुषोत्तम को श्रीमुख अवलोकन करत ही अनेक गोपीजन की नेत्र में कटाक्ष द्वारा रस आनंद की महावृष्टि श्री पूर्ण पुरुषोत्तम कोटि कोटि मेघ रूपी नव घनश्याम सो रस आनंद सो पूर्णित होय उनए फूल से हर्षित भय. એટલે વિરુદ્ધાશ ધર્માશ્રય એ આપના જન્મતાની સાથે જ તે પ્રગટ કરી દીધું. હજી તો આપ જન્મ્યા છે તો તે દ્રષ્ટિ કેવી રીતે હોય, પણ ના, આપને પૂર્ણ પુરુષોત્તમને એવું કોઈ બંધન નથી. એ તો તાપ જુએ એટલે વળી પાછો આપનો જે વિરુદ્ધ ધર્માશ્રય છે
એ આશ્રય લઈ જ લે. એટલે જ અહીંયા કહ્યું કે વ્રજ ભક્તન કી નેત્ર કે કટાક્ષ દ્વારા રસ આનંદ की महावृष्टि श्री पूर्ण पुरुषोत्तम कोटि कोटि मेघ रूपी नव घनश्याम सो रस आनंद सो पूर्णित होय उन ए फूल से हर्षित भय सो श्री अंग की श्याम जाई सो सकल ब्रज શ્યામ રૂપ હોઈ ગયો. એટલે કે જે એમના પ્રભુનું જે અંગ છે એ શ્યામ છે, તો તે જે આભા છે, એની જે ઓરા છે, એનાથી ખૂબ વ્રજ શ્યામ રૂપ થઈ ગયું. और बहुत बाजन को शब्द बहुत भक्तन को शब्द सोई महामेघ की गर्जना भई. और चारों औरतें अनेक गोपीजन के अंग की कांति सो मानो कोटि कोटि दामिनी को चमकार होई રહ્યો है. એટલે ગોપીજનોના અંગમાં એટલું તેજ છે કે કાંતિ કીધી અહીંયા, કે જેને કારણે કોટી કોટી દામિની એટલે કરોડો કરોડો વીજળીના ચમકારા થતા હોય તેવું ભાસમાન થાય છે. ताते पूर्ण पुरुषोत्तम कृपारस भरी दृष्टि की असंख्या कटाक्षन की वृष्टि व्रज भक्तन पर करत भय. જન્મ્યા તે જ દિવસથી આપે કૃપા કરવા માટે વયની બાદ ન નડી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો જેવા ભાવે ભજો એવું સ્વરૂપ તત્ક્ષણ ધારણ કરે છે. આ જ પ્રમાણે ગર્ગ સંહિતામાં પ્રથમ જે મિલન છે, જે માંડીર વટમાં જે લગ્ન થયા એ પ્રસંગ પહેલા તો થોડાક જ ક્ષણ પહેલા, એટલે કે લગ્ન થયા છે એના 2 કે 3 પ્રહર એટલે કે 3 કે 6 કલાક પહેલા તો બાળક છે, નંદ બાવાની કેડમાં છે, ગાયો ચરાવતા ભાંડીર વન સુધી આવી ગયા છે. પણ હવે લગ્ન કરવા છે, બાળક છે છતાં પણ લગ્ન કરવા છે, પણ આપને ક્યાં બંધન છે? આપે જ પ્રેરણા કરી, ખૂબ વાવાઝોડું થયું અને પછી જે વાતાવરણમાં રડવા લાગ્યા, બાળક છે એટલે. સામે સ્વામિનીજી અત્યારે હજી 1 જ વર્ષ મોટા છે, બરસાનામાં છે, પણ આપ પણ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરી જાણે છે. એટલે સ્વામિનીજી હજી તો આ ધારો કે એ વખતે 4 કે 5 વર્ષના હશે, તો તે 6 વર્ષના હશે, પણ અત્યારે કિશોર વય સ્વામિનીજીએ પણ ધારણ કરી અને સામેથી આવ્યા. પણ નંદબાવાને આશ્ચર્ય ન થયું, કેમ કે ગર્ગ મુનિએ કહ્યું હતું કે પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ તમારે ત્યાં પ્રગટ થયા છે અને એમની આહલાદનક શક્તિ, આહલાદિક શક્તિ એ બરસાનામાં વૃષભાનુજીને ત્યાં પ્રગટ થઈ છે. એટલે ઓળખી ગયા અને એમને સોંપી દીધા અને સોંપ્યા, અને નંદબાવા ગયા એટલે વાવાઝોડું બંધ, અને તે જ વખતે ત્યાં આપ કિશોર વયના થયા છે. આવું આપનું વિરુદ્ધ ધર્માશ્રય આપે અહીંયા નંદાલયમાં પણ કરોડો ગોપીઓને કૃપા કટાક્ષ નેત્રોથી તૃપ્ત કરી અને પ્રગટ કર્યું છે. તો હવે આગળની જે અધૂરી રહેલી આ કૃપા, આ જ કૃપાદ્રગ વૃષ્ટિ સંવત્સર દાસ દાસીની હજી અધૂરી રહેલી ટીકા વિસ્તાર છે, એટલે આવતીકાલે આવશે, પણ રસથી ભરેલી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી મુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો.